હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજના જમવામાં આપણે બનાવ્યું છે મિક્સ શાક, ગાજરનો હલવો, રોટલી, છાશ, નાસ્તા પાણીમાં તાઈ પૌવા બટેટા, પૌવા બટેટા, કાકડી અને મૂળા, પાપડ, તળેલા મોરચા અને ભાત ને દાળ. તો આટલું છે આના મેનુમાં. તો આપણે અત્યારે માછલીને જમવાનું આપી દઈ, પછી આપણે જમવા બેસી જાય. તો અહીંયા દેખાડો, આ માછલીનું ફૂડ છે. તો આપણે રોજ આમાંથી એને 1 ચમચી આપી દેવાનું. તો આટલું છે ને, એ આપણે અંદર એક્વેરિયમમાં નાખી દઈશું. જો માછલી આવી ગઈ ઉપર બધી ખાવા માટે. જેવું આપણે અંદર નાખ્યું ને એનું ફૂડ ઉપર આવી ગઈ. તો આવતીકાલે અમે જવાના છીએ હર્ષદ. અમારા કુળદેવી છે ને હરસિદ્ધિ માતાજી, ત્યાં જવાના છીએ. તો એના માટે આપણે લઈ આવ્યા છીએ માતાજીની ચૂંદડી અને છત્તર. દેખાડું તમને. આ લીધી છે આપણે માતાજીની ચૂંદડી, યલો કલરની. યલો એન્ડ રેડ કલર છે, અને આમાં જો ગ્રીન કલરના ફૂલ પણ છે. તો આપણે માતાજીને ધરાવવા માટે લઈ લીધી છે ચૂંદડી, અને આ છે માતાજીનું છત્તર ચાંદીનું. આ બે કાલે આપણે જાશું ને હર્ષદ, ત્યાં માતાજીને ધરાવી દેવાનું છે. અને તમને લોકોને ત્યાંના દર્શનનો લાભ પણ મળશે. અને હેતુ તો ઠીક કે આપણે વ્લોગ ઉતારતા હોય ને ત્યારે વચ્ચે વચ્ચે તાલી પાડે, પણ આ એના પપ્પા જો, પછી આમાં મારે કોના વખાણ કરવા? હેતુના કરવા કે એના પપ્પાના? અને આ એની દીકરી વાની જમતા જમતા જો શું કરે છે. હવે તમે લોકો કમેન્ટમાં કહેજો કે કેવું લાગે આ. અને આ સાડી અને છત્તર માતાજીની ચૂંદડી જે આપણે લીધી છે એ કેવી લાગી તમે લોકો મને કમેન્ટમાં કહેજો. અને આજના જમવાના મેનુમાં આપણે બનાવી છે પાઉંભાજી. અહીંયા છે પાઉં શેકી નાખ્યા છે, અહીંયા હોમમેડ ભાજી છે, છાશ અને સલાડ. તો આટલું છે આજના મેનુમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને અમે લોકો રેડી થઈ ગયા છીએ હર્ષદ જવા માટે, હરસિદ્ધિ માતાજીના મંદિરે. તો તમને ત્યાં દર્શનનો લાભ મળશે. આવી ગયા છીએ જામનગરથી આગળ, અને હવે બધાય ચા પાણી નાસ્તો કરી લેશું, અને પછી આપણે આગળ હર્ષદ માટે નીકળશું. તો ચાલો બધા અત્યારે આપણે ચા પાણીને નાસ્તો કરી લઈ. અમે જ્યાં નાસ્તો કરવા આવ્યા છીએ ને ત્યાંનો જો વ્યૂ બહુ મસ્ત છે, અને આખી હોટલ બહુ મસ્ત છે. એનું દેખાડું તમને. અને આ ઝુમર લગાવ્યું છે એ કેટલું મોટું છે, અહીંયા નીચે સુધી જાય છે. જુઓ
તો વાનીએ મગાવ્યું છે ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ અને અમે બધા અહીંયા પી છીએ ચા અને પછી અમારે આવે છે અહીંયા નાસ્તામાં પૌવા અને મેં મગાવી છે દહીંપૂરી. પેલા આલુ ટિક્કી મગાવી હતી પણ એ જ અવેલેબલ આલુ ટિક્કી અવેલેબલ નહોતી એટલે આપણે મંગાવી છે દહીંપૂરી. તો એ પહેલાં આપણે પી લેશું ચા, મસાલા ચા. તો મમ્મી પપ્પાએ મગાવ્યા છે પૌવા બટેટા. એ લોકોનો નાસ્તો આવી ગયો છે. હવે આપણે આવશે દહીંપૂરી. અને હેતુ અને વાનીએ મગાવ્યું છે ચીઝ બર્ગર. જો બે બર્ગરની વેજ ચીઝ બર્ગર, બર્ગરની મજા માણે છે બેયને. કેવું છે વાની? કેવું છે તું? મસ્તીનું. અને હજી એક મગાવ્યું છે કેમ કે પહેલાં આવ્યું હતું તો બે હાફ હાફ કરી નાખ્યું અને હવે આપણે પાછું બીજું મગાવી લીધું છે. ભૂખ એટલી લાગી ગઈ છે કે હવે વેઇટ થતું નથી. પહેલાં તો વાની આઈસ્ક્રીમ ખાઈ લીધો ને હવે છે બર્ગર. અને આપણી દહીંપૂરી આવી ગઈ છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈ. તો અમે હર્ષદ જતા હતા ને તો રસ્તામાં આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. દેખાડું તમને. અને આ છે એનો ગેટ અને ત્યાં અંદર તો જવા નથી દેતા. ને આ છે વર્લ્ડની લાર્જેસ્ટ એન્ડ સેફેસ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની પેટ્રોકેમિકલ્સ. તો મેં કીધું લાવો તમને દેખાડું. અને અહીંયા જો ધીરુભાઈ અંબાણીનો મોટો ફોટો પણ રાખ્યો છે. અને જગ્યા તો જો કેવી સરસ છે પણ ત્યાં અંદર તો જવાની મનાઈ છે. તો આજે તમને સામેની બાજુનો જે વ્યૂ દેખાય છે ને એ ન્યારાની રિફાઇનરી છે. એની અંદરની બાજુ એનો વ્યૂ છે. સામેની બાજુ રિલાયન્સ હતી અને આ બાજુ ન્યારાની રિફાઇનરી છે. અને અહીંથી આ જમણી બાજુ ન્યારાનો મેઇન ગેટ આવે છે. સામેની સાઈડ છે. જુઓ તો અહીંયાથી લો એનો મેઇન એન્ટ્રન્સ છે. બહુ મોટી રિફાઇનરી છે. પ્રીવિયસલી એનું નામ એસઆર હતું. પહેલાં એનું નામ હતું એસઆર. તો જો રસ્તામાં મારા નામની હોટલ પણ આવી એક.
છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા ને મહાદેવની મૂર્તિ દેખાતી જશે. અને આ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર. તો આપણે હવે બેટ દ્વારકામાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. અને જોવો હું તમને દેખાડું અહીંયા કેટલી બધી બોટ છે. બોટિંગમાં જાવ. કેટલી બધી છે જુઓ તમે. અને હવે આપણે થોડી જ વારમાં સુદર્શન સેતુ એ રોડ ઉપર જઈ રહ્યા છીએ. વાહ, કેટલી બધી બોટ છે. આપણે બેટ દ્વારકાની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને જો એન્ટર થતા જ અહીંયા મોરનું પીછું આવી ગયું છે કાનુડાનું. તો આપણે સુદર્શન સેતુવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. નજારો દેખાડો. ચનાચોર અને ચના દાળ, કેમ કે હવે જઈમાં નથી સવારથી, તો બધાને ભૂખ લાગી છે. મેં કીધું આપણે અહીંયા નાસ્તો કરી લઈએ. અને મેં કીધું છે કે મારા ચનાચોર થોડાક સ્પાઇસી રાખજો. જો અમે રિક્ષામાં બેઠા ને એમાં પણ રિક્ષાવાળા ભાઈ અમને કાનુડાનું સંભળાવે છે. દાંડી હનુમાન. અને જો એમાં લાઈનમાં ઊભું રહેવું પડે એમ છે. અત્યારે આટલી લાઈન છે, પછી આપણો વારો આવશે એટલે હનુમાનજીને દર્શન કરી લઈ. તો આ છે દાંડી હનુમાનનું મંદિર.
શંખમાં છુપાઈ જાય. બરાબર એ પાછળ સરોવર છે, એનું નામ શંખ તળાવ, ભગવાનનું નામ શંખનારાયણ, ગામનું નામ બેટ શંખો દ્વાર. બરાબર ત્યારે ભગવાન એને શંખમાંથી બહાર કાઢે છે ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે તો નારાયણ છો, મને પરાજિત કરી શકશો, વેદ પણ પાછા લઈ જશો, પણ કલિયુગમાં અહીંયા દર્શન કરવા કોઈ આવે એને કેમ ખબર પડે ભગવાનનું નામ શંખનારાયણ શું કામ, ગામનું નામ બેટ શંખો દ્વાર શું કામ? એટલે ભગવાન એને 2 વરદાન આપે છે. પહેલા વરદાનમાં માગે છે તમારા કરતાંય મારું આગળ નહીં. ભગવાને પૃથ્વી લોક ઉપર 24 અવતાર લીધા હતા, બરાબર પણ મેન તો એક નારાયણ એક જ છે, નારાયણ કૃષ્ણ જ છે. ભગવાન. એટલે નારાયણની આગળ શંખાસરનું શંખ ગાય્યો એટલે અહીંયા ભગવાન શંખ નારાયણના નામે કહેવાય. બરાબર અને અમે જે કાનુડાના 700 વર્ષ જૂનું મંદિર જે હતું ને ત્યાં આવ્યા છીએ. અને ત્યાંનો આ ઘંટુલો જોવો, એ ભાઈએ કીધું કે આ એટલો જૂનો છે. અને આ ગામમાં એ કે લાઇટય નહોતી, 20 વર્ષથી આ લાઇટ આવી છે. અને ત્યારે બધા ઈ કે આવી રીતે આ ઘંટુલામાં દળીને મીન્સ કે ખાતા. તુલસીજી રાખી દીધી અને અત્યારે એમાં આ તુલસીજી વાવી દીધા છે. પણ જો આવડો તો આ સાઈઝ તો આપણે કોઈ દી જોઈ ન હોય. અત્યારે તો આપણે નાની સાઈઝના ઘંટુલા જોઈ છીએ બધાય. અને આ સાઈઝ તો જુઓ તમે કેવડી છે. પાછળ એને ગોળ ફેરવવા માટેનો આવે ને આ છે હા, હેન્ડલ એનું. હાથો. હાથો હાથો. અને આ ઘંટુલાનો હાથો પણ કેવડો મોટો છે. બહુ સરસ જગ્યા છે તો આ. મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને કાલે આપણે ક્યાં જવાનું છે? હર્ષદ. તો ત્યાંનો બ્લોગ તમને જોવા મળશે. તો મળીએ કાલે. ત્યાં સુધી નવા- બાય બાય, ગુડ ગુડ નાઇટ, નાઇટ, મહાદેવ હર.